ગુજરાતમાં પોતાનું એક અલગ અસ્તિત્વ, વિરલ વ્યક્તિત્વ અને નિરાળી પ્રકૃતિ ધરાવતો પ્રદેશ એટલે આપણું કચ્છ. વિશિષ્ટતા, વિવિધતા, વિરાટતા અને સંસ્કૃતિની ભવ્યતાથી છલકાતું કચ્છ ગુજરાતનો એક આગવો પ્રદેશ છે. કચ્છી માળું રણને પણ ઝરણ બનાવે, રેતીમાં ખેતી કરે, અધૂરપને મધુરપમાં પલટે, રજને પણ રજત બનાવે, એ આપણા કચ્છના લોકો. કચ્છમાં ઐતિહાસિક અને પૌરાણિક સ્થળોની સંખ્યા અગણિત છે. ગામોગામ આપણી અણમોલ સંસ્કૃતિને ઉજાગર કરતા કિલ્લાઓ, ઇમારતો, મંદિરો અને પાળિયાઓ કચ્છના ભવ્ય ઇતિહાસના મુખ સાક્ષી બની રહ્યા છે. તો મિત્રો, આજે આપણે આ કચ્છને આજથી લઈને 20 વર્ષ પહેલાંના રૂપમાં જોવાના છીએ. એટલે કે આજથી લઈને 20 વર્ષ પહેલાં આપણું કચ્છ કેવું દેખાતું. મિત્રો, આજે આપણું કચ્છ ઘણું જ બદલાઈ ગયું છે, પણ શું તમને ખબર છે કે આજથી લઈને 20 વર્ષ પહેલાં આપણું કચ્છ કેવું દેખાતું? તો ચાલો આ વિડીયોમાં આપણે જોઈએ કેવું હતું આજથી 20 વર્ષ પહેલાંનું આપણું કચ્છ. મિત્રો, આ વિડીયો લગભગ 18 વર્ષ પહેલાંનો છે, જેમાં આપણને ભુજની કોઈ બજાર જોવા મળે છે, જેમાં લોકોની અવરજવર અને રોડ પર ફરતા ગૌમાતા જોવા મળે છે. મિત્રો, એ સમયમાં લોકોને આજ કરતાં થોડી શાંતિ હતી. ત્યારબાદ મિત્રો, આ વિડીયો પણ કોઈ બજારનો છે, જેમાં લોકો ખરીદી કરતા જોવા મળે છે. મિત્રો, એ સમયમાં આપણું કચ્છ આજ કરતાં ઘણું શાંત દેખાતું, જે આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવી જશે. મિત્રો, તમને દિલથી એક નિવેદન છે કે તમને આવા ભૂતકાળના અને આવા જૂના વિડીયો જોવા પસંદ હોય તો આ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આપણા ભૂતકાળના દિવસોને મારા આ જૂના અને સુંદર વિડીયો થકી જોઈ શકો. આ વિડીયો ક્લિપ આજથી લગભગ 20 વર્ષ પહેલાંની છે. આમાં આપણને કચ્છના કોઈ ગામડાના કાચા મકાન જોવા મળે છે, જે જોઈને તમને તમારું બાળપણ અને તમારા ગામની યાદ આવી જશે. ત્યારબાદ આ વિડીયોમાં આપણને કચ્છના રણ વિસ્તારમાં રહેતા લોકોના મકાન જોવા મળે છે, જેમાં એક માજી રોટલા બનાવતા નજરે પડે છે. મિત્રો, આજે આપણી પાસે આટલા બધા સુખ સુવિધાના સાધનો હોવા છતાં પણ પહેલા જેવી ખુશી નથી. વિચારો કે આજથી 20 વર્ષ 25 વર્ષ પહેલા લોકો પાસે આટલી સુવિધા ન હોવા છતાં પણ ઘણા ખુશ હતા. આ વિડીયો પણ કોઈ ગ્રામીણ વિસ્તારનો છે, જેમાં લોકોની અવરજવર અને એ જમાનાના જૂના મકાનો અને જૂની યાદો જોવા મળે છે. ત્યારબાદ આ વિડીયો ક્લિપ વર્ષ 2008ની છે. આમાં આપણને નાના બાળકો રમતા નજરે પડે છે. આ વિડીયો જોઈને તમને પણ તમારું બાળપણ યાદ આવી જશે. આ વિડીયો પણ આજથી 25 વર્ષ પહેલાંનો છે, જેમાં આપણને કચ્છનું કોઈ ગામ જોવા મળે છે, જેમાં જૂના મકાનો અને લોકો જોવા મળે છે. મિત્રો, તમે આ ગામ ઓળખી શકો તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. ત્યારબાદ આ વિડીયોમાં એક ભાઈ ગાય અને ભેંસને ચરાવવા માટે લઈ જાય છે. આ વિડીયો કચ્છના કોઈ નાના એવા ગામનો હોય એવું લાગે છે. આ વિડીયો કચ્છના કયા વિસ્તારનો છે એ મને ખ્યાલ નથી. તમને ખબર હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. આ વિડીયોમાં આપણને 20 વર્ષ પહેલાંના વાહનોની અવરજવર અને રોડ રસ્તા જોવા મળે છે, જે આજે બધું જ બદલાઈ ગયું છે. ત્યારબાદ આ વિડીયો ક્લિપ આજથી 18 વર્ષ પહેલાંની છે, જેમાં આપણને ભુજના કોઈ ચોકમાં બહુ જ મોટી બજાર ભરાયેલી જોવા મળે છે. ત્યારબાદ આ વિડીયો લગભગ 2002નો છે, જેમાં આપણને કચ્છનો કોઈ એવો વિસ્તાર જોવા મળે છે જેમાં લોકો પીવા માટેનું પાણી ભરતા નજરે પડે છે. આ વિડીયો જોઈને તમે સમજી શકશો કે પાણી આપણા માટે કેટલું અમૂલ્ય છે. ત્યારબાદ આ વિડીયો ક્લિપ વર્ષ 2005ની છે, જેમાં આપણને કચ્છના કોઈ શહેરની શાક માર્કેટ જોવા મળે છે, જેમાં લોકો શાકભાજી ખરીદતા નજરે પડે છે.
આવા દુર્લભ વિડીયો બનાવવાવાળાને મારા હાથ જોડીને પ્રણામ, કેમ કે એના લીધે જ આપણે એ જમાનાનું કલ્ચર અને રહેણીકરણી જોઈ શકીએ છીએ. હવે આગળ કચ્છના અલગ અલગ સ્થળના જૂના વિડીયો તમને બતાવીશ. જો તમે આ વિસ્તારને ઓળખી શકો તો મને કોમેન્ટમાં જણાવજો. મિત્રો આવું હતું આજથી 20 વર્ષ પહેલાનું આપણું કચ્છ. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ફરી મળીએ આવા જ એક બીજા વિડીયોમાં.